નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ભૌમિક પ્રજાપતિ. આપનું હાર્દિક સ્વાગત છે દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી ઓનલાઈન એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9નો અભ્યાસ કરવાના છીએ. તેમાં આપણે આજે વિષય વિજ્ઞાનનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે વિજ્ઞાનમાં અત્યાર સુધી તમે જે પ્રાઇમરી ધોરણ 1 થી 8માં તમે જે ભણ્યા એ પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન ભણ્યા. હવે તમે 9મા ધોરણમાં આવ્યા તો 9મા ધોરણમાં વિજ્ઞાન એ માધ્યમિક વિભાગનું છે, જેને આપણે 10મા ધોરણનો પાયાનો વિષય પણ ગણી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિજ્ઞાનના મુખ્ય 3 વિભાગ આવે છે. ધોરણ 9 વિજ્ઞાન. તો વિજ્ઞાનના મુખ્ય 3 ભાગ છે. જેને તમે સામાન્ય રીતે શબ્દો સાંભળ્યા હશે. કેમેસ્ટ્રી, જેને ગુજરાતીમાં કહીએ છીએ આપણે રસાયણ વિજ્ઞાન. ફિઝિક્સ, જેને આપણે કહીએ છીએ ભૌતિક વિજ્ઞાન. અને બાયોલોજી, જેને આપણે કહીએ છીએ જીવ વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ 11 સાયન્સમાં આ 3 વિષય અલગ અલગ આવે છે. તો પરંતુ અહીં 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં 3 વિષય ભેગા થઈને આપણું વિજ્ઞાન બને છે. જે 3 કીધું, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી. કેમેસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન, તમે શબ્દમાં જ સમજ્યું. તેના તત્વો વિશે, કેમિકલ વિશે, રસાયણો વિશે આપણે ભણીશું. ભૌતિક વિજ્ઞાન, કાર્ય, ઉર્જા, બળ, ધ્વનિ તરંગો, થોડુંક 8મા ધોરણમાં પણ થોડીક આવી ચૂક્યું છે, એ ભણશું. જીવ વિજ્ઞાન, જીવ, સજીવ, આપણા શરીર, માનવ શરીર કેવી રીતે બનેલું છે, એના વિશે, આપણા શરીરના કોષ વિશે, ફળ ફૂલો વિશે, એના વિશે આપણે ભણીશું. તો આપણે વિજ્ઞાનમાં કુલ 15 પ્રકરણ છે. 9મા ધોરણના વિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો 15 પ્રકરણ છે. એમાં પહેલા 1 થી 4 ચેપ્ટર કેમેસ્ટ્રી વિભાગમાં આવશે. 5 થી 8 છે, 5 થી 7 અને 13 થી 15 એ જીવ વિજ્ઞાનમાં આવશે. અને બાકી જે વધ્યા, કયા વધ્યા આપણે વિદ્યાર્થી મિત્રો? 8 થી 12 એ ભૌતિક વિજ્ઞાનમાં આવશે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે વિજ્ઞાન વિષયમાં મુખ્ય 3 વિભાગ છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. એમાં પહેલા 4 ચેપ્ટર એ કેમેસ્ટ્રી વિભાગમાં આવશે, 5 થી 7 એ બાયોલોજીમાં આવશે, 8 થી 12 એ ફિઝિક્સમાં આવશે, 13 થી 15 બાયોલોજી. બાયોલોજીમાં એક પર્યાવરણનો ભાગ પણ ગણી શકાય, જેને આપણે જીવ વિજ્ઞાનમાં પણ ઇન્ક્લુડ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કયો વિભાગ ભણીશું? તો એની વિશે વાત કરવી હોય તો જોઈએ આપણે શરૂઆતથી જ. આપણે આજે ભણીશું ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સનું ચેપ્ટર 8. અને એનું નામ છે ગતિ. બરોબર છે. આપણે ફિઝિક્સ વિભાગનું ચેપ્ટર 8 ગતિ વિશે ભણીશું. તો પહેલાં તો ગતિ વિશે એટલે શું? તમે વિદ્યાર્થી મિત્રો, ગતિ તમે અત્યારે સામાન્ય રીતે રોડ ઉપર નીકળીએ કે બહાર નીકળીએ આપણે ઘરની બહાર, તો તમે દરેક વસ્તુને 2 અવસ્થામાં જોવો છો. રોજિંદા જીવનમાં દરેક વસ્તુની 2 અવસ્થા હોય છે. રોજિંદા જીવનમાં દરેક વસ્તુની 2 અવસ્થા હોય છે. પહેલી અવસ્થા હોય છે સ્થિર અવસ્થા, બીજી અવસ્થા હોય છે ગતિ અવસ્થા. વિદ્યાર્થી મિત્રો, તમને એવું તો થાય કે સ્થિર કોને કહેવાય, ગતિ કોને કહેવાય, તો સામાન્ય દેખીને તો ખબર પડી જાય છે. પરંતુ આપણે એને વ્યાખ્યા સ્વરૂપે જણાવવું હોય તો, વિજ્ઞાનની ભાષામાં જણાવવું હોય તો એના માટે એક પ્રશ્ન જ એવો બને
કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં? પદાર્થ સ્થિર છે કે ગતિમાં, તેમ ક્યારે કહેવાય? પ્રશ્ન જ એવો બને કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં, તેમ ક્યારે કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, જો પદાર્થ એટલે આપણે જે વસ્તુ કીધી એ જ, જો પદાર્થનું સ્થાન સમય સાથે બદલાય, વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર હાલમાં એક એવી વસ્તુ છે જે સતત બદલાતી રહે, જેને આપણે રોકી શકતા નથી, અને તે વસ્તુ છે સમય. એટલે કે આપણે કહીએ તો કે સમય સતત બદલાતું રહે. 5 ને 1 થઈ, એકાદ મિનિટ પછી 5 ને 2 થઈ જવાની છે, થોડાક સમય પછી 5 ને 10 થઈ જવાની છે. એને તમે પાછો પણ નહીં લઈ જઈ શકતા કે એને તમે પકડી નથી શકતા. એટલે પૃથ્વી પર એક વસ્તુ એવી છે સમયમાં કે સમય સતત બદલાય. એટલે જેમ સમય બદલાય એમ પદાર્થનું સ્થાન બદલાય, તો પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. ઉદાહરણ જોવું હોય તો જોઈએ કે ધારો કે અત્યારે હું અહીંયા ઊભો છું બોર્ડ પાસે, 5 વાગે હું અહીંયા ઊભો છું. 5 ને 5 હું થોડોક એક પગલો આગળ આવ્યો, 5 ને 10 એક પગલું આગળ આવ્યો. તો સમય બદલાયો ત્યારે તમે 10 મિનિટ પછી જોયું તો મારું સ્થાન પણ શું થયું હતું? બદલાયું હતું. તો બદલાયું કેમ? તો મેં ગતિ કરી હોય તો જ મારું સ્થાન બદલાયું હોય, ઓટોમેટિક મારું સ્થાન બદલાયું નથી. એટલે સ્થાન બદલાયું હોય તો ક્યારે બદલાયું? કે ત્યારે મારી સાપેક્ષે એક બીજું પણ બદલાયું છે. અને શું બદલાયું છે? સમય. હવે આપણે જોઈએ કે સ્થિર કોને કહેવાય, તો એ જ વ્યાખ્યા આવશે, એ જ આવશે, પણ થોડુંક ચેન્જ, કે જો પદાર્થનું સ્થાન સમય સાથે ન બદલાય તો પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. સમય બદલાતો રહેશે પણ સ્થાન ન બદલાય. અહીં જ ઉદાહરણ આપું. અત્યારે હું અહીંયા ઊભો છું, 4 વાગ્યા છે, ધારો કે હું અહીંયા ઊભો છું. 4:15 જુઓ તો પણ મારું સ્થાન અહીંયા હશે, 4:30 જોશો તો પણ મારું સ્થાન અહીં હશે. એક એક્ઝામ્પલ લઈએ તો તમે તમારી સોસાયટીમાં કે ફ્લેટમાં રહેતા હોય તો તમારે પાર્કિંગમાં કોઈ ગાડી સવારે જોઈ, બપોરે જોઈ, સાંજે જોઈ, ત્યાં જ છે. સમય બદલાયો છે, સવારથી સાંજ થઈ છે, પરંતુ એનું સ્થાન બદલાતું નથી. તો તેને આપણે શું કહીએ છીએ? સ્થિર છે તેમ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ ભણવાનું છે ગતિ વિશે. તો આપણે થોડા ગતિના ઉદાહરણ જોઈએ. ગતિના ઉદાહરણ. તો ગતિ માં 2 પ્રકારની ઉદાહરણ આવશે. પેલા કે જોઈ શકાય તેવી ઉદાહરણ. જેને આપણે દ્રશ્યમાન પણ કહી શકીએ. તો આપણે કહી શકીએ કે ચાલતા અને દોડતા માણસ અથવા વ્યક્તિ, રસ્તા પર જતું વાહન, બરોબર છે, ઉડતા પક્ષી, આકાશમાં ઉડતું વિમાન વગેરે. ગમે બહુ બધા ઉદાહરણ આવી શકે વિદ્યાર્થી મિત્રો આમાં, કે જે તમે જોઈ શકો છો. તમે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા જોઈ શકો છો તેવા. હવે બીજા એવા ઉદાહરણ કે તમે જોઈ શકતા નથી પણ એ ગતિ કરે છે, ન જોઈ શકાય તેવા. તો પેલા આવશે અણુ અથવા પરમાણુની ગતિ.
દરેક પદાર્થ જે આપણે તત્વ કહીએ છીએ, સંયોજન કહીએ છીએ, 8મામાં પણ થોડુંક આવ્યું, 10 9મામાં થોડુંક ડિટેલમાં આપણે ભણવાના છે વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રી વિભાગમાં. તો એમાં દરેક પદાર્થ અણુ અને પરમાણુનો બનેલો છે, એની ગતિ, ધ્વનિની ગતિ. ધ્વનિ એટલે અવાજ, હું બોલું છું, દૂર દૂર સુધી અવાજ પહોંચતો હશે, તો પણ એ કેવી રીતે પહોંચે છે એ આપણે જોઈ શકતા નથી. પ્રકાશની ગતિ, જે આપણે જોઈ શકતા નથી, આવા અસંખ્ય આવે છે, એમાં પણ ઉદાહરણ ઘણા છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આપણે જોઈએ. ખ્યાલ આવી ગયો હશે તમે કે તમે જે સમજો છો, જાણો છો, એમ મોસ્ટ ઓફ તમે દરેક પદાર્થને બે ભાગમાં વહેંચી શકો છો, સ્થિર અવસ્થા અને ગતિ અવસ્થામાં. એમાં આપણે ગતિના ઉદાહરણ જોયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પઢીશું કે ગતિના પ્રકાર. આપણે 9મા ધોરણમાં ગતિ કેવા પ્રકારના ભણવાના છીએ આપણે જોઈએ. સામાન્ય ઘણા બધા પ્રકાર છે, તો આપણે જોઈએ. અહીંયા પેલા આવશે સ્થિર ગતિ, સુરેખ ગતિ, કંપન ગતિ, દોલન ગતિ, વર્તુળાકાર ગતિ, નિયમિત ગતિ, અનિયમિત ગતિ વગેરે વગેરે આવશે. ઘણા બધા પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, પણ 9મા ધોરણમાં તમારા આટલા પ્રકાર ભણવાના છે. એમાં આપણે આ પ્રકરણમાં પણ સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ, નિયમિત ગતિ અને અનિયમિત 4 પ્રકાર આપણે આમાં ભણવાના છે. બાકી આ બંને ચેપ્ટર 12માં આવશે ધ્વનિમાં. તો ગતિના પ્રકાર છે સુરેખ ગતિ, કંપન ગતિ, દોલિત ગતિ, વર્તુળાકાર ગતિ, નિયમિત ગતિ, અનિયમિત ગતિ વગેરે. હવે ગતિને સમજવા માટે આપણે અમુક પ્રકારની રાશિ ભણવી પડશે. હવે ઘણાને પ્રશ્ન એ થશે કે રાશિ એટલે શું? રાશિની વિદ્યાર્થી મિત્રો ખાસ કોઈ વ્યાખ્યા આવતી નથી, પરંતુ જેને દર્શાવ્યા બાદ એકમ જરૂરી એને રાશિ કહેવાય. કે જેને દર્શાવીએ, જે શબ્દને દર્શાવવા માટે એકમ જરૂરી તેને રાશિ કહેવાય. વિજ્ઞાનમાં ક્યાંય વ્યાખ્યા પણ નથી, ખાલી રાશિ શબ્દ જ આપી દીધો છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. પરંતુ જો સામાન્ય રીતે તમને કન્ફ્યુઝન કે રાશિ કોને કહેવી, તો જેને દર્શાવ્યા પછી જેનું માપ દર્શાવો, પાછળ તમે એકમ લખો. તમે કેટલા દૂર ગયા હતા એટલે તમે અંતર પૂછો તો તમે એમ લખો 10 કિલોમીટર, પાછળ એકમ આવ્યો કિલોમીટર, તો તમે શું દર્શાવ્યું છે? અંતર. તો અંતર એક પ્રકારની રાશિ કહેવાય. અત્યારે તમારું કેટલું તાપમાન છે? અત્યારે આપણે કોરોના વાયરસના લીધે આપણે ટેમ્પરેચરમાં આપીએ છીએ, તો આપણે કહીએ 99.5 સેલ્સિયસ, 98 સેલ્સિયસ. તો તમે સેલ્સિયસ એ એકમ દર્શાવ્યો, અને તમે એ સેલ્સિયસ દ્વારા તમને ખબર પડી કે શું દર્શાવ્યું છે? તાપમાન. તો તાપમાન એ એક પ્રકારની રાશિ કહેવાશે. અને આપણે આ ચેપ્ટરમાં ગતિ માટે કઈ જ રાશિ ભણીશું? તો આપણે ભણીશું અંતર. આપણે આ ચેપ્ટરમાં કયા કયા ટોપિક ભણવાના છે જોઈએ. અંતર, સ્થાનાંતર, વેગ, પ્રવેગ વગેરે વગેરે. પણ મુખ્ય 4 વિશે ભણીશું એટલે આપણે ગતિનો સંપૂર્ણ ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો. બરોબર છે. હવે આપણે જોઈએ કે ગતિની વ્યાખ્યા આપણે તો જોઈ, પણ પ્રશ્ન સૌથી મુખ્ય એ છે કે આપણે આ ઉદાહરણ ઉપરથી જોઈએ તો તમને ખાસ ખબર પડશે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, તે સમજાવો. પ્રશ્ન એવો પૂછ્યો છે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, તે સમજાવો.
સાપેક્ષ એટલે શું? એનો મતલબ એવો થયો કે ગતિ દર્શાવવા માટે તમારે કોઈકની જરૂર પડતી હશે, એના વગર તમે ગતિને સંપૂર્ણ રીતે સમજાવી શકશો નહીં. એનું ઉદાહરણ જોઈએ કે કોઈ સ્કૂલ બસમાં બેઠેલ વિદ્યાર્થી બસની બહાર રસ્તાના કિનારે ઊભા રહેલ વ્યક્તિ વૃક્ષ કે થાંભલા જુએ તો તે ગતિ કરતી લાગે. તો તે પદાર્થ, કયા બધા પદાર્થ આવશે? આ બધા. ચાલુ બસમાં વિદ્યાર્થી બેઠો છે અને એ બસની બહાર જુએ તો વ્યક્તિ, વૃક્ષ, થાંભલા, મકાન, ફ્લેટ જે પણ જુએ એને એ બધા કેવા લાગશે? ગતિમાં. તમને તો ખબર જ છે એ ઊભા છે, પણ પરંતુ તમે જ્યાંથી જુઓ છો ત્યારે તે કેવા દેખાય છે? ગતિમાં. એની સામે બહાર, બસની બહાર અથવા રસ્તાના કિનારે ઊભા રહેલ વ્યક્તિ જ્યારે બસમાં જોવે તો વિદ્યાર્થી કેવા લાગશે? ગતિમાં છે તેમ લાગશે. સમજો વિદ્યાર્થી મિત્રો, બસમાંથી બહાર જોઈએ તો બહારવાળા બધા ગતિમાં લાગે છે, જ્યારે રસ્તાના કિનારે કોઈ વ્યક્તિ ઊભા છે એ બસના અંદર બેઠેલા માણસને જોવે તો પણ ગતિમાં લાગે છે. હવે અહીં જ આ જ પ્રશ્ન અહીંયા જ થાય છે કે શું સમજવું આમાં? કે બસમાં છે એ બહારવાળા વ્યક્તિને જોવે તો ગતિમાં લાગે, બહારવાળો જ્યારે બસમાં બેસે ત્યારે ગતિમાં લાગે. અને ત્રીજું એવું જોઈએ કે બસમાં રહેલ કંડક્ટર જો બસના વિદ્યાર્થીને જોવે તો વિદ્યાર્થી કેવા લાગશે? સ્થિર લાગશે. હવે આ કેવું? 3 ઉદાહરણ સમજો તમે ખાસ, ફરીથી સમજો ખાસ. જો કોઈ સ્કૂલ બસમાં બેઠેલ વિદ્યાર્થી અને બસ ગતિ કરી રહી છે ત્યારે જો તે બહાર જોવે, બસની બારીમાંની બહાર, તો કોઈ વ્યક્તિ, વૃક્ષ, થાંભલા, ફ્લેટ, મકાન, દુકાન કંઈ પણ જોવે તો એ ગતિમાં લાગશે. બહાર રોડ ઉપર કોઈ વ્યક્તિ છે બસમાં રહેલ વિદ્યાર્થીને જોશે તો પણ ગતિમાં લાગશે. બસ ચાલુ છે અને બસમાં રહેલ કંડક્ટર એ વિદ્યાર્થીને જોવે તો એ સ્થિર લાગશે. વિદ્યાર્થી મિત્રો, તમે બસમાં બેઠો અને બાજુમાં તમારા બહેનપણી કે ભાઈબંધ બેઠો તો તમે પણ એકબીજાને જોશો તો પણ કેવું લાગશે? સ્થિર. એનો મતલબ શું થયો? કે તમે ક્યાંથી અવલોકન કરો છો? આ ઉદાહરણ પરથી ખ્યાલ આવે છે કે તમે ક્યાંથી અવલોકન કરો છો તેના પર આધાર રાખે છે. ટૂંકમાં તમે ક્યાંથી અવલોકન, ક્યાંથી જોવો છો એના ઉપરથી ખબર પડે કે પદાર્થ આપણે ગતિમાં છે કે નહીં તે કહી શકાય. એનો મતલબ કે જોવા માટે તમારે એક સ્થાનની જરૂર પડી, બરોબર? એટલો મતલબ કે આધાર રાખે છે જેને તે સ્થાનને એટલે કે સંદર્ભ બિંદુ જરૂરી. જોવા માટે તમે ક્યાંથી જોવો છો એ જ મુખ્ય જરૂરી, અને એના આપણે સંદર્ભ બિંદુ કહીએ છીએ. સંદર્ભ બિંદુ વિશે હમણાં ડિટેલમાં આપણે જોઈએ છીએ, પણ ખાસ આ પરથી કહી શકાય ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે.
સાપેક્ષનો મતલબ એટલે કે એકલું નહીં, એ ગતિ વિશે જાણવા માટે તમારે કોઈની કોઈ બિંદુ અથવા સ્થાનની જરૂર પડે, એટલા જ માટે અહીંયા આપણે સાપેક્ષ ખ્યાલ કીધો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ સંદર્ભ બિંદુ એટલે શું. સંદર્ભ બિંદુ એટલે કે જે બિંદુની સાપેક્ષે વસ્તુનું સ્થાન નિશ્ચિત કરી શકાય તે બિંદુને સંદર્ભ બિંદુ કહે છે. ઉદાહરણ લઈએ એટલે ખબર પડે કે અમદાવાદથી વડોદરા 90 કિમી દૂર છે. ખાલી વિદ્યાર્થી મિત્રો તમને એમ પ્રશ્ન પૂછું કે વડોદરા કેટલું દૂર, તો કોઈ ગાંધીનગર રહેતો એવું કહેશે કે 130 કિલોમીટર દૂર, અમદાવાદ વાળો હશે એમ કહેશે 90 કિલોમીટર દૂર, રાજકોટ વાળો હશે એવું કહેશે 200 કિલોમીટર દૂર. પરંતુ હું એમ પૂછું કે પરફેક્ટ પ્રશ્ન એવો પૂછું કે વડોદરા અમદાવાદથી કેટલું દૂર, એનો મતલબ કે તમને વડોદરાનું અંતર જાણવા માટે તમારે કોઈ એક મૂળ સ્થાનની જરૂર પડી, એને કહેવાય સંદર્ભ બિંદુ. આપણે અહીંયા અમદાવાદ એ શું બનશે? સંદર્ભ બિંદુ. બીજું આપણે ઉદાહરણ લઈએ કે આપણા ગામમાં રેલવે સ્ટેશન શાળાથી 2 કિમી દૂર છે. એનો મતલબ કે આપણે રેલવે સ્ટેશનનું અંતર કીધું 2 કિલોમીટર, પણ ક્યાંથી? તો આપણે દર્શાવ્યું શાળાથી, એટલે શાળા એ શું થશે? સંદર્ભ બિંદુ. એનો મતલબ કે તમારે કોઈ ગતિ દર્શાવવા માટે કોઈ પણ પદાર્થને સ્થાન, શરૂઆતનું સ્થાન અથવા ઉગમ બિંદુ દર્શાવવું પડે. એના વગર તમે કોઈ પણ વસ્તુનું અંતર કે સ્થાન દર્શાવી શકો નહીં. તમે વિદ્યાર્થી મિત્રો તમારા કોઈ મિત્રના ઘરે ગયા હોય અને એ એના ઘરે હાજર ના હોય અને એની લાઈનમાં કે એની સોસાયટીમાં બીજા ઘરે હોય, તો તમને પૂછે કે ક્યાં છે માસી મારો ભાઈબંધ, તો તમારો એના મમ્મી એવું કે અહીંયાથી 5 ઘર દૂર છે. અહીંયાથી એને સ્થાન બતાવ્યું એટલે ત્યાંથી તમે 5 સ્થાન આગળ જશો, ત્યાં તમારો મિત્ર મળે. એટલે જે સ્થાન દર્શાવે એને સંદર્ભ બિંદુ કહે છે. આના પરથી ગતિની વ્યાખ્યા બીજી એવી પણ બને છે. ગતિની વ્યાખ્યા બીજી ચેન્જ કરી, અહીં તો આપણે શરૂઆતમાં દર્શાવી કે કોઈ સ્થાનની સાપેક્ષે કોઈ પદાર્થનું સ્થાન બીજા પદાર્થના સાપેક્ષે એટલે એની સામે બદલાય તો પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. એટલે 2 રીતની વ્યાખ્યા હશે વિદ્યાર્થી મિત્રો કે જો પદાર્થનું સ્થાન સમય તો અચળ છે જ નહીં, સતત બદલાતો રહે છે, તો એ સમય બદલાય તેમ પદાર્થનું સ્થાન બદલાય તો પણ ગતિમાં કહેવાય, તો કોઈ પદાર્થનું સ્થાન બીજા પદાર્થની સાપેક્ષે પણ બદલાય. એટલા જ માટે આપણે અહીંયા કન્ફ્યુઝન હતું કે કોઈ સ્કૂલ બસમાં બેઠેલ વિદ્યાર્થી બસની બહાર, બસ ગતિ કરે છે, બહાર કોઈ વ્યક્તિ ઊભો છે તો પણ એ ઊભી રહેલ વ્યક્તિ ગતિમાં દેખાય. એ બહારવાળી વ્યક્તિ જો આપણને બસમાં જોવે તો પણ ગતિમાં દેખાય. એનું કારણ છે કે તમે ક્યાંથી જુઓ છો અને જ્યાંથી જુઓ છો એ જ સંદર્ભ બિંદુ. એટલે એક પદાર્થ બિંદુની સાપેક્ષે બીજા બિંદુનું સ્થાન બદલાય તો તે જે સ્થાન બદલે છે તે પદાર્થને આપણે શું કહીએ છીએ? ગતિમાં. બસ આ